આ એક વિદ્યાર્થીનો તેના નિવૃત્ત શિક્ષક સાથેનો રસપ્રદ વાર્તાલાપ છે. ધ્યાનથી સાંભળજો. એક દિવસ મારો એક મિત્ર, જે વિદ્યાર્થી પણ હતો, તે એક સરસ નવી ઘડિયાળ લઈને આવ્યો અને મેં નક્કી કર્યું કે મારે તે જોઈએ છે. તેથી મેં તે ચોરી લીધી. થોડા સમય પછી મારા મિત્રએ જોયું કે તેની ઘડિયાળ ગુમ છે. તેથી તેણે તરત જ શિક્ષકને ફરિયાદ કરી. તમે વર્ગને સંબોધતા કહ્યું, આજે વર્ગ દરમિયાન આ વિદ્યાર્થીની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી. જેણે ચોરી કરી છે, કૃપા કરીને તેને પરત કરો. મેં તે પાછી નહીં આપી. તમે દરવાજો બંધ કર્યો અને અમને બધાને ઊભા થવા અને વર્તુળ બનાવવા કહ્યું. ઘડિયાળ ન મળે ત્યાં સુધી તમે એક પછી એક અમારા ખિસ્સા શોધતા જતા હતા. અમે અમારી આંખો સૂચના મુજબ બંધ કરેલી હતી. તમે એક પછી એક ખિસ્સા તપાસવા લાગ્યા અને જ્યારે તમે મારા ખિસ્સામાં તપાસ કરી ત્યારે તમને ઘડિયાળ મળી અને તે તમે લઈ લીધી. છતાં તમે આગળના ખિસ્સા શોધતા રહ્યા. પછી તમે કહ્યું, આંખો ખોલો, મારી પાસે ઘડિયાળ છે. તમે મારા વિશે જણાવ્યું નહીં અને તમે તે દિવસે મારી પ્રતિષ્ઠા કાયમ માટે બચાવી લીધી. તે મારા જીવનનો સૌથી શરમજનક દિવસ હતો. પરંતુ આ તે દિવસ પણ છે જ્યારે મેં ચોર, ખરાબ વ્યક્તિ વગેરે ન બનવાનું નક્કી કર્યું. તમે ક્યારેય કશું કહ્યું નથી કે તમે મને ઠપકો પણ આપ્યો નથી, પણ મને તમારો સંદેશ સ્પષ્ટ રીતે મળ્યો. આ સાંભળીને શિક્ષકે જવાબ આપ્યો, હા, મને ચોરાયેલી ઘડિયાળની સ્થિતિ યાદ છે, જે હું દરેકના ખિસ્સામાં શોધતો હતો. મને એ તો તું હતો એવું યાદ નથી, કારણ કે મેં પણ એ વખતે મારી આંખો બંધ કરી દીધી હતી. મિત્રો, ઈશ્વરના આવા વલણ વિશે બાઇબલ કહે છે તે સાંભળો. હિબ્રુઓને પત્ર 8મો અધ્યાય 12મું વચન, કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં.